દીવ નાગવા હવાઈ મથક ખાતે અકસ્માત અને આફત સામે બચાવ માટે વિશિષ્ટ મોક ડ્રીલનું આયોજન। દીવ નાગવા હવાઈ મથક ખાતે અકસ્માત અને આફત સામે બચાવ માટે વિશિષ્ટ મોક ડ્રીલનું આયોજન। દીવના નાગવા હવાઈ મથક ખાતે તાજેતરમાં મોટી મોક ડ્રીલ મોક અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મોક ડ્રીલનું મુખ્ય ઉદ્દેશ્ય હવાઈ મથક પર અકસ્માત, આગ અથવા કુદરતી આફતો જેવી પરિસ્થિતિઓમાં તાત્કાલિક પગલાં કેવી રીતે લેવાય અને બચાવ કાર્ય કેવી રીતે હાથ ધરાય તેની પ્રાયોગિક તાલીમ આપવી હતી। વિવિધ વિભાગોના કર્મચારી, સુરક્ષા દળો અને સ્થાનિક તંત્રના પ્રતિનિધિઓએ આ અભ્યાસમાં ભાગ લીધો હતો। મોક ડ્રીલ દરમિયાન આગ લાગવાની બનાવટ બનાવવામાં આવી હતી અને બચાવ ટીમો દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કામગીરીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, પોલીસ અને એરપોર્ટ સ્ટાફે સંકલિત રીતે કામગીરી કરી દુર્ઘટના સમયે સંકલન અને ઝડપી પ્રતિસાદ કેવી રીતે આપવો તેની પ્રેક્ટિકલ ટ્રેનિંગ મેળવી। આ અભ્યાસથી કર્મચારીઓની તૈયારી અને જાગૃતતા વધારવામાં મદદ મળી છે। અધિકારીઓએ જણાવ્યું કે આવા મોક ડ્રીલ્સ નિયમિત રીતે યોજાવાથી હવાઈ મથકના સ્ટાફ અને સુરક્ષા દળો કોઈપણ અસામાન્ય પરિસ્થિતિમાં વધુ અસરકારક રીતે પ્રતિસાદ આપી શકે છે। આ ઉપરાંત સ્થાનિક લોકોને પણ આફત સમયે શું કરવું અને તેની માહિતી આપવામાં આવી હતી, જેથી સમગ્ર વિસ્તારમાં વધુ સુરક્ષિત બની રહે। આ મોક ડ્રીલને કારણે નાગવા હવાઈ મથકની સુરક્ષા વ્યવસ્થામાં વધુ મજબૂતી આવી છે। અધિકારીઓએ જણાવ્યું કે આવનારા સમયમાં પણ આવા અભ્યાસો ચાલુ રહેશે, જેથી હવાઈ મથકો પર મુસાફરોની સ્ટાફ બંનેની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય।